જમ્યા પછીની જમાવટ થઈ જાય એવી સ્ટફ ખજૂરની ચોકલેટ બનાવી છે મેં, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. એના માટે મેં 30 નંગ ખજૂર લીધા છે, 100 ગ્રામ ડાર્ક ચોકલેટ, 150 ગ્રામ મિલ્ક ચોકલેટ, 1 ટેબલસ્પૂન છીણેલું કોપરું, 2 ટેબલસ્પૂન તૂટી ફૂટી, 2 ટેબલસ્પૂન ધાણા દાળ, 2 ટેબલસ્પૂન વરિયાળી અને 2 ટેબલસ્પૂન ગુલકંદ લીધું છે. હવે આપણે ખજૂરને આ રીતે બીજ અલગ કરી દઈશું એક કાપો મૂકીને, અને કાપો આપણે એ રીતે જ મૂકીશું જેથી વચ્ચે સ્ટફિંગ આપણે સરસ રીતે ભરી શકીએ. આ રીતે આપણે બધી જ ખજૂરના બીજ અલગ કરી લઈએ. આપણે ખજૂરના બીજને નીકાળી દીધા છે. હવે આપણે એક બાઉલમાં સ્ટફિંગ રેડી કરી લઈશું. એમાં આપણે તૂટી ફૂટી એડ કરી દઈશું, ધાણા દાળ એડ કરી દઈશું, વરિયાળી એડ કરી દઈશું, છીણેલું કોપરું એડ કરી દઈશું અને 2 ટેબલસ્પૂન ગુલકંદ લીધું છે એ એડ કરી દઈશું. મેં 2 ટેબલસ્પૂન ગુલકંદ લીધું હતું, એનાથી બાઇન્ડિંગ નહોતું આવ્યું તો મેં 1 ટેબલસ્પૂન પાછળથી એડ કર્યું હતું, એટલે ટોટલ આપણે 3 ટેબલસ્પૂન ગુલકંદ એડ કર્યો છે. તમે આમાં નાગરવેલના પાનના ટુકડા પણ એડ કરી શકો છો. મેં અહીંયા સ્કીપ કરી દીધા છે કેમ કે હું એને લાંબા સમય માટે સ્ટોર કરવાની છું એટલા માટે. જો તમે 1 થી 2 દિવસમાં ચોકલેટને ખતમ કરવાના હોય તો નાગરવેલના પાનના ટુકડા પણ એડ કરી શકો છો. હવે આપણે સ્ટફિંગને ખજૂરની અંદર સરસ રીતે ભરી લઈએ. એકદમ પ્રેસ કરી અને ભરી દઈશું. આ રીતે એક પછી એક બધી જ ખજૂરમાં આપણે સ્ટફિંગને ભરી લઈશું. હવે આપણી બધી જ ખજૂર સ્ટફ થઈ ગઈ છે અને આપણો મસાલો પણ બરાબર થઈ ગયો છે. હવે આપણે ચોકલેટને કટ કરી લઈશું અને ડબલ બોઇલરથી મેલ્ટ કરી લઈશું. તમને ડાર્ક ચોકલેટનો વધારે ફ્લેવર ભાવતો હોય તો તમે ડાર્ક ચોકલેટ વધારે પણ નાખી શકો છો. અહીંયા મેં 100 ગ્રામ ડાર્ક અને 150 ગ્રામ મિલ્ક લીધી છે. હવે આપણે ગરમ પાણી ઉપર આ રીતે બાઉલ રાખી અને ચોકલેટને મેલ્ટ કરી લઈશું. 2 થી 3 મિનિટમાં જ આપણી ચોકલેટ સરસ રીતે મેલ્ટ થઈ જાય છે. આપણી ચોકલેટ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે એમાં ખજૂરને ડીપ કરી અને સરસ કોટ કરી અને બટર પેપર ઉપર રાખતા જઈશું. આપણે ફોકની મદદથી કરીશું એટલે એક્સ્ટ્રા ચોકલેટ હોય એ બધી જ નીચે નીતરી જાય. આ રીતે આપણે બધી જ ચોકલેટને રેડી કરી લઈએ. હવે આપણે એને 5 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું જેથી એ સેટ થઈ જાય. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી ચોકલેટ એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈએ. અત્યારે શિયાળો છે એટલે તમે ફ્રીજમાં નહીં મૂકો તો પણ આ ચોકલેટ બહાર પણ સારી રહે છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.